આ સાંભળીને પાછા અહીં હરિદ્વારમાંથી લઈને નહીં જાતા હો ઘેરે. હવે ઘરના મંદિરમાં હમાતા નથી ભગવાન. હા સાચું કહેજો, એવું જ છે ને. માતાજીના 8-10 ફોટા છે, શિવજી 2-3 છે, ગણપતિ બાપા તો ઢગલો પડ્યા છે. ગોર બાપાએ કીધું એટલે હવે આ હરિદ્વારમાં હાલો લક્ષ્મીજી લેતા જાય. તો લક્ષ્મીજી લેવા જાય, બાજુમાં બીજા માતા હાય હારી મૂર્તિ હારો ને લેતા જાય. એટલે પછી મંદિરમાં આમ ઢગલો કરે હો. હવે મૂર્તિનો ઢગલો થાય પછી સેવા તો કરવી પડે ને. તો સેવા કરવામાં 2-3 કલાક રોજ જોઈએ. સાવ સાચું કેજો, આપણે રોજ સેવા કરી શકીએ છીએ ખરા? કરતા હોય તો સારું કહેવાય, પણ આપણી પાસે સમય છે. હવેની પછીની પેઢી પાસે એવો બધો સમય રહેવાનો નથી. એટલે ઘરમાં બહુ ઓછા, આ મારી બધી કથામાં હમણાંથી કહું છું, ઘરમાં બહુ ઓછા ભગવાનને રાખો. આપણા મંદિરમાં કોણ કોણ હોવા જોઈએ? તો કે ગણપતિ બાપા. સાંભળજો બાપા, આપણા મંદિરમાં ગણપતિ હોવા જોઈએ, આપણા કુળદેવી હોવા જોઈએ, ઠાકુરજી હોવા જોઈએ, પછી વિષ્ણુ હોય, રામ હોય કે ઠાકુરજી હોય, 3માંથી એક મૂર્તિ રાખવી. 4થા સૂર્ય ભગવાન હોવા જોઈએ, અને 5મા તો કે શિવજી હોવા જોઈએ. સનાતન ધર્મની અંદર આ 5 દેવતાની મૂર્તિ આપણા મંદિરમાં કાયમ માટે. બીજા બધા બહુ જાજા ભગવાન ભેગા ન કરવા હો. ઘણાના મંદિરમાં બાપુ જોવો ને 15-20 ભગવાન હોય, પછી નવરાવવા ને એમાં 2-3 કલાક વયા જાય. પછી એક દિવસ બહુ કંટાળો આવે, આજે નથી નવરાવા, રહેવા દો ને. એ પણ ઓછા રાખો ને, તમને કોણ કહે છે જાજા ભેગા કરો? શાસ્ત્ર તમને ને મને કહે છે જે મંદિરમાં ભગવાન હોય એની નિત્ય સેવા કરવી જોઈએ. અને નિત્ય સેવા કરો તો તમને ને મને એનું ફળ પણ મળે છે. જવા દો, આ બધું સાચું છે, સમજાઈ જાય ને તો. આનો અર્થ એટલો સીધો રાખજો કે ગમે તીર્થક્ષેત્રમાં જાઓ ને તો ભગવાનને લઈ આવવાના નહીં હો. બહુ ઓછા ભગવાન મંદિરમાં રાખો, જેથી કરીને સેવા કરવાનો સમય મળે, પૂજા કરવાનો સમય મળે. અમારે એક જગ્યાએ મુંબઈમાં બાપાની પૂજા, ગણપતિ બાપાની, મને કે શાસ્ત્રીજી અમારા મંદિરમાં 11 ગણપતિ છે. મેં કીધું ગણપતિ બાપાને રોજ સેવા? તો કે નહીં, દર આ ચોથના દિવસે નવરાવીએ. તો હુકામ એટલા બધા રાખો છો? એક જ રાખો ને. અને આ મારા જીવનમાં બનેલી સત્ય ઘટના હો બાપુ. એ દહીસરમાં પૂજા, બેનને મેં કીધું ગણપતિ બાપાની મૂર્તિ લાવો. તો બેન મૂર્તિ લેવા ગઈ તો જોરથી રાડ પાડી. મેં તો કીધું હું થઈ ગયું, તો ગરોળી આટા મારતી હતી અંદર. મેં કીધું ક્યારે બેન ગણપતિ બાપાને છેલ્લા નવરાવ્યા હતા? તો કે 1 વર્ષ પાકું થઈ ગયું. લે, માફ કરજો, આપણા ઘરમાં ભગવાન હોય એની નિત્ય સેવા કરો. જે ઘરની અંદર નિત્ય ભગવાનની પૂજા થાય છે ને એ ઘરમાં ક્લેશ કોઈ દી થતો નથી. એ ઘરમાં સંસ્કારની કોઈ દી અછત નથી રહેતી. રોજ ભગવાનને સ્નાન કરાવો.